ભરૂચમાં ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં ઊભેલા પોલીસ ઉપર આરોપી દ્વારા ચપ્પુના ઘા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલા બાદ પોલીસ હરકતમાં આવી હતી ને જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માત્ર વાત એટલી હતી કે જાહેરમાં આરોપી ગાળાગાળી કરી રહ્યો હતો ને પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતા તેને જ લઈને આરોપી ઉશ્કેરાયો હતો ને તેના દ્વારા આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ પોલીસે પણ હવે કાયદેસરની કાર્યવાહી કરી છે। કોણ છે આરોપી, શું સમગ્ર મામલો હતો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જાણે કે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। અવારનવાર તો સામાન્ય જનતા ઉપર હુમલાના બનાવો બનતા હોય છે, અસામાજિક તત્વો એટલા બેફામ બનતા હોય છે, પરંતુ આ વખતે હવે પોલીસ પણ સલામત ગુજરાતમાં ન હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે, કેમ કે આરોપી દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ લોહીલુહાણ થઈ ગયા હતા। હવે ઘટનાની વિગતે વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રિની આસપાસ ભરૂચ અંકલેશ્વર સિટી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત પોતાની ફરજ ઉપર હતા। આ દરમિયાન ગણેશજીની શોભાયાત્રા ત્યાંથી પસાર થઈ રહી ત્યારે મહેન્દ્ર વસાવા નામનો એક વ્યક્તિ ત્યાં આવે છે ને ગાળાગાળી જાહેરમાં કરે છે, જો કે આ બાબતને લઈને બખેડો ઊભો ન થાય તે માટે ત્યાં ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત દ્વારા આરોપી મહેન્દ્ર વસાવાને અટકાવવામાં આવે છે, તેને ગાળાગાળી ન કરવા માટે પણ કહેવામાં આવે છે। જો કે આ બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો ને તેના પાસે તેની પાસે જે છરી હતી તે છરી વડે હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે। આ હુમલામાં હેડ કોન્સ્ટેબલના હાથના ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાની સાથે જે બંદોબસ્તમાં હાજર પોલીસ હતી તેઓ પણ તાત્કાલિક મદદ માટે દોડી આવી હતી અને જે આરોપી છે મહેન્દ્ર વસાવા તેની ઘટના સ્થળે ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેની સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ભરૂચ પોલીસમાં પણ નારાજગી અને પોલીસ બેડામાં ખળબડાટ મચી ગયો છે। આરોપી જેવી રીતે જાહેરમાં આવે હથિયારો સાથે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી, તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પોલીસ દ્વારા આ આરોપીઓ છે જે બેફામ બન્યા છે તેમને કાયદાનું ભાન કરવા માટે આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।